જય શ્રી કૃષ્ણ. ભક્તિ કથા ચેનલ ઉપર શ્રી પુરુષોત્તમ માસના અધ્યાય 1 થી 30 અને તેની કથાઓ ઉપલબ્ધ છે. આપે જો તે ન સાંભળ્યા હોય તો જરૂર સાંભળશો. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન આપણે સૌએ નિત્ય કાંઠા ગોરમાનું પૂજન કર્યું, નિત્ય અધ્યાય પાવન કથાઓ સાંભળી, થાળ આરતી કરી, યથાશક્તિ ઉપવાસ એકટાણા કે ધારણા પારણા કર્યા, સાથે જ શક્તિ મુજબ જપ તપ દાન પણ કર્યા. પુરુષોત્તમ પ્રભુની કૃપાથી સમગ્ર પુરુષોત્તમ માસ ભાવ ભક્તિથી વીત્યો. ત્યારે અંતિમ કથા તરીકે તપેશ્રી અને વનડિયાની કથા વાંચવાનો મહિમા છે. જ્યાં સુધી વનડિયાની કથા કે તપેશ્રીની કથા સાંભળવામાં ન આવે ત્યાં સુધી શ્રી પુરુષોત્તમ પ્રભુનું વ્રત પરિપૂર્ણ થતું નથી. આ કથા વ્રતના ઉજવણાને પરિપૂર્ણ કરે છે અને શ્રી હરિની અનંત કૃપા ભક્તો ઉપર રહે છે. આજના વિડીયોમાં આપણે શ્રી પુરુષોત્તમ માસના અધ્યાય તેમજ વ્રત કથા પછી સાંભળવામાં આવતી તપેશ્રીની કથા અને વનડિયાની કથા સાંભળશું. આ સાંભળવાથી શ્રી પુરુષોત્તમ વ્રતનું પૂર્ણ ફળ મળે છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય શ્રી કૃષ્ણ લખજો. સૌ પ્રથમ સાંભળીએ તપ્યાની કથા. તપ્યો વનમાં તપ કરતો હતો. શંકર પાર્વતી વન ફરતા હતા. વન ફરીને પાછા આવ્યા ત્યાં પાર્વતીજીની નજર તપ્યા પર પડી. માતાજી બોલ્યા, બોલ તપ્યા, તપેશ્રી તપેશ્રી છો કે લોભેશ્રી? તપ્યો બોલ્યો, હતો તપેશ્રી પણ થયો લોભેશ્રી. માતાએ પૂછ્યું, શા કારણે? તપ્યો બોલ્યો, તમારા જમણા પગની અંગૂઠીમાં મોહ પામ્યો. માતાએ કહ્યું, તો માગ માગ. તપ્યો કહે, બાયુ બહેનું વાર વર્તોલા કરે એમાં મારો ત્રીજો ભાગ. માતા કહે, તે ન બને. વાર વર્તોલા કરી તેના બાળ બચ્ચા ઉડાવે એમાં તારો ત્રીજો ભાગ ન હોય. તપ્યો કહે, વાર વર્તોલા કરી મારી વાર્તા સાંભળે તો મારો મુદલ ભાગ નહીં તો મારો નરકમાં ત્રીજો ભાગ. જય શ્રી કૃષ્ણ. હવે સાંભળીએ વનડિયાની વાર્તા. કંચન નગરમાં કનકવતી નામની કન્યા રહે. તેને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી એટલે કનકવતી તો નવરી ને નવરી. નહીં રાંધવાનું, નહીં વાસીદું વાળવાનું કે નહીં બેડે પાણી ભરવાના. કનકવતી તો 12 મહિનાનું વ્રત કરે, ઉપવાસ એકટાણા કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે, કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત કર્યું. નદીએ નાહવા જાય, કથા સાંભળે. આમ કરતા મહિનો પૂરો થયો અને એકમ આવી. 7 ભાભી કહેવા લાગી, નણંદબા ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. આખો મહિનો વ્રત કરનારે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો મારો એક ઈશ્વર, તેના સિવાય હું કોઈની વાર્તા ન સાંભળું. મને દોષ લાગે, હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ સમજાવી પણ નણંદ એકની બે ન થઈ. ત્યારે વનડિયાને રીસ ચડી. વનડિયો તો વનનો દેવ, રીજે તો રાજ દે અને ખીજે તો ખેદાન મેદાન કરી નાખે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાવવા વનડિયો તૈયાર થયો. એમ કરતા રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનડિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો હવાડો કરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને તો ડઘાઈ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. તેણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ અને નણંદબાના નામ પર થૂ થૂ કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત ટકે. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત. 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવીને પોતાના ધણીને વાત કરી. બાઈઓ તો કાળ ઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે.
જઈને પૂછ્યું કે સાચું બોલ, નહીતર જમીનમાં ભંડારી દઈશું. બેન તો નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પર પુરુષનો વિચાર કર્યો નથી. હું મન, વચન ને કર્મથી પવિત્ર છું. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. એમ કરતા રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી સૂઈ ગઈ અને સાતેય ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. મધરાતે વનડિયો આવ્યો અને ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ સાતેય ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. સાતેય ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે અમારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવે છે? જવાબ દે, નહીતર મર્યો સમજ. ત્યારે વનડિયો હસીને બોલ્યો, હું તો વનડિયો દેવ, શસ્ત્રથી ના મરું ને શાસ્ત્રથી ના મરું. તમારી બેને વાર્તા સાંભળવાની ના પાડીને મારું અપમાન કર્યું છે, એનું વેર વાળવા આવ્યો છું. સાતેય ભાઈઓ પૂછવા લાગ્યા, તમને રીઝવવાનો કોઈ ઉપાય? હા, ઉપાય એક. જો તમારી બેન વાળને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી મારી વાર્તા સાંભળે તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આડ આવી પડ્યું છે એનું શું? ગામના મોઢે અમારે ગળું કઈ રીતે બાંધવું? ત્યારે વનડિયો બોલ્યો, સાંભળો, આ નગરના રાજાએ જે શિખરબંધ મંદિર બંધાયું છે એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આડ ઉતરી જશે, સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા પછી વનડિયો અંતર ધ્યાન થયો. સવારે કનકવતીએ વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી, તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતા રાજ જ્યોતિષીને તેડાવીને પૂછ્યું, મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે રાજ જ્યોતિષી કહેવા લાગ્યા, હે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ન શકે. જે સ્ત્રી કુવામાંથી કાચા સૂતરના તાતણે ચારણીમાં પાણી સીંચે અને એ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચડી જાય, પણ સતી સ્ત્રી મળવી દોહિલી છે. માટે રાજ્યમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચડાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો દાંત કાઢવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે આજ નક્કી આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચડાવવા એ કોઈ નાના ખેલ નથી. કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચારણી બાંધી કુવામાં નાખી અને પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટીને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર પર ચડી ગયો. રાજા, પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશ માં, ભાઈની બેનને કનડીશ માં, કુડા કલંક ચડાવીશ માં, સતમાં વેમ જગાડીશ માં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ, પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.